સમાચાર મળ્યા છે। જનાના હોસ્પિટલમાં વંદાના ત્રાસનો મામલો, હોસ્પિટલમાં સ્વચ્છતાને લઈને ઊભા થયા છે સવાલ। દર્દીઓ અને સગાઓએ સુવિધા ન મળતા હોવાનો દાવો કર્યો છે। સગર્ભા અને નવજાત બાળકોને અપાઈ છે અહીં સારવાર। સ્વચ્છતા પાછળ લાખોનો ખર્ચ છતાં સુવિધા નહીં। નવી બનેલી જનાના હોસ્પિટલનો વાયરલ થયો હતો વિડીયો। દર્દીઓના બેડ નજીક જ જીવજંતુઓનો જમાવડો હતો। સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ સામે આવ્યા બાદ બાળકો માટેની જે જનાના હોસ્પિટલ છે એ જનાના હોસ્પિટલમાં વંદાનો ત્રાસ છે તે સામે આવ્યો છે। વોર્ડની અંદર દર્દીઓ છે તે સારવાર લઈ રહ્યા હતા, તે દરમિયાન વંદાઓનો ત્રાસ છે તે સામે આવી રહ્યો છે ને તેને કારણે લોકો છે તે પરેશાન છે। આપણે કેટલાક લોકો બા ક્યાં ગામથી આવો છો તમે? અમે દ્વારકાથી આવી છે। કેટલો વોર્ડની અંદર વંદાનો ત્રાસ કેટલો છે? જો અમે તો આજે આવ્યા છે, હજે બધા કે છે ત્રાસ બહુ છે, તો એનો કાંઈક દવા છંટાય, કોઈ એનો ઈલાજ કરાય, બીજું શું થાય? બેન તમે શું કહેશો, કેટલો ત્રાસ છે અહીંયા વંદાનો? હા, તંત્રએ જાગૃત વહેલી તકે થઈને આ વંદાનો ત્રાસ દૂર કરવો પડે ભાઈ સાહેબ। મુશ્કેલી બહેનોને પડે, સંડાસ બાથરૂમમાં વંદા આજુબાજુમાં આવેલા ફરે તો એને બીક જેવું લાગે બાળકની, એટલે તંત્રએ વહેલી તકે આનો નિકાલ કરવો જરૂરી છે। દર્દીઓ છે તે કહી રહ્યા છે કે ભારે હાલાકી છે તે પડી રહી છે, કારણ કે વોર્ડની અંદર 100 કરોડથી પણ વધારેના ખર્ચે તાજેતરમાં જ આ જે જનાના હોસ્પિટલ છે તે તૈયાર કરવામાં આવી છે। આટલી આધુનિક જે હોસ્પિટલ છે તે તૈયાર કરવામાં આવી છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે અંદર જે સ્વચ્છતાના નામે દર વર્ષે લાખો રૂપિયા છે તેનો ખર્ચ છે તે કરવામાં આવતો હોય, પરંતુ સ્વચ્છતાના નામે અહીં વંદાનો ત્રાસ છે તે જોવા મળી રહ્યો છે। જનાના હોસ્પિટલ કે જે રાજકોટની જે બાળકો અને જે સગર્ભા મહિલાઓ માટેની હોસ્પિટલ છે, એટલે કે આટલી સેન્સિટિવ જગ્યા હોય ત્યાં જે ચોખ્ખાઈ રાખવી ખૂબ જ જરૂરી છે, પરંતુ સ્થાનિક લોકો જે રીતે કહી રહ્યા છે કે અહીં ચોખ્ખાઈ છે તે રાખવામાં આવી નથી અને તેને કારણે લોકોને હાલાકી છે તે પડી રહી છે। કેટલાક અન્ય પણ લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું। દાદા, કેટલો ત્રાસ છે એ વંદાનો, શું કહેશો તમે? વંદા માટે હું એવું કહીશ કે બહેનો માટે જે અહીંયા પ્રસૂતિ માટે આવે છે, એમના નાના બાળકો હોય છે, જેને પરિણામે સ્વચ્છતાની અગવડતા દેખાય છે અને અગવડતાને કારણે વંદાઓ થોડાક જોવા મળે છે, તો એનું વહેલામાં વહેલી તકે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર ફાળવતી હોય તો પ્રશાસનને મારું એવું માનવું કહેવું છે કે બહેનોને જે પડતી મુશ્કેલીઓ છે એમને દૂર થાય એવું વહેલી તકે યોગ્ય કરે એવી મારી માંગણી છે। બધા વોર્ડમાં પણ વંદા છે અત્યારે જે વિડીયો સામે આવ્યા છે? ના, વિડીયો છે એ બરાબર છે, બધા વોર્ડમાં કદાચ અમુક વોર્ડમાં ન પણ હોય, પણ અમુક વોર્ડમાં તો છે જ। મેં જ્યાં જોયું છે ત્યાં છે। પણ એટલે જે લોકો છે તે કહી રહ્યા છે કે સ્વચ્છતા પાછળ દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ છે તે થતો હોય છે, અને અહીં આ એ હોસ્પિટલ છે કે જ્યાં જે નવજાત બાળકો, સગર્ભા મહિલાઓ અને બાળકો છે તે સારવાર લેવા માટે આવતા હોય છે, અને તે સ્થળે જે પ્રકારની સ્વચ્છતા છે તે હોવી જોઈએ તે સ્વચ્છતા નથી, અને એટલા માટે જ જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે અને તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હોસ્પિટલની અંદર જે વોર્ડની અંદર વંદા છે તે ફરી રહ્યા છે ને તેને કારણે જે પારાવાર મુશ્કેલી છે તે પણ જોવા મળી છે। જીવજંતુ ત્યારે જ આવે કે જ્યારે જે ગંદકી છે તે હોય છે, અને કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલી જનાના હોસ્પિટલ છે કે જેનું હમણાં થોડા સમય પહેલા જ લોકાર્પણ થયું છે, ત્યારે આ હોસ્પિટલમાં જે વંદાનો ત્રાસ છે તે સામે આવ્યો છે તે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત કહેવાય। જે સિવિલ હોસ્પિટલ તંત્રમાં અવારનવાર આ પ્રકારની બેદરકારી સામે આવે છે। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા ઉંદરોનો ત્રાસ જે રીતે સામે આવ્યો હતો ને એ જ રીતે હવે જનાના હોસ્પિટલ છે તે જનાના હોસ્પિટલમાં વંદાનો ત્રાસ છે તે સામે આવ્યો છે, તેને લઈને યોગ્ય કાર્યવાહી કરવી એટલી જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો આ તરફ સમાચારમાં વાત મોરબીની કરીએ।